લે જીજાજી લે કોણ છે? લે તે નો ઓળખી મને મને નો ઓળખી તમે એ તમારી એકની એક હાડી સાવ મંજુડી. ઊભા કરો હે આમાં ક્યાંય પકડાય એમ નથી. એ મંજૂરી નથી પાયલી સાવ એવું છે? આને શોટ લાગ્યો ને તમે તો હેને માળા વરખતા ભૂલી ગયા લ્યો. પણ આમાં એવું છે પહેલી એક કે કાંઈ ડગાય એમ નથી. આમ જો બધું હજળ ભમ થઈ ગયું છે. શોટ કઈ પ્રકારનો લાગ્યો ખબર નથી પડતી મને. મને મારી બેનનો ફોન આવ્યો ને હું તો ઈ જ પગલે ભાગી. તું સંપલ પહેર્યા વગર ને એમને એમ તો સંપલ તો પહેર્યા છે. તો વાંધો લે મારી ડાય હારી કહેવાય. ઊભા કરો હે ઊભા કરો લેજી તારો હાથ અડે ને કઈક મને આડું માવું દેવું એ બાપ હે બસ લે તારા બાપુ આંગરા મૈડાઈ. પણ જીજાજી પણ આમ ભાલે ભરાવા નો જાતા હોય તો. અરે મારા ક્યાં ભાલે ભરાવા ગયો તો. જીજાજી તમને હાથ શું કહું સફરજન કઈક જ્યુસ ગુડતા આવી કે એમને તોડી આવી એટલે મારે જ્યુસ લેવું તો પણ દુકાન જ બંધ હતી અને મને અહીંયા આવવાની ઉતાવળ હતી. મારો જીવ અહીં વરગો તો. એવું છે? બહુ બળતરા થાય શરીરમાં. જીજાજી એક વાત કહું હા મને એમ લાગે છે કે પતારીઓ ડેટકો બેઠો હોય. દાંત કટાવમાં દાંતમાં મારી રગુ ખેસાય છે. એમ નહીં જીજાજી આટલો લોભ ન કરાય. એવું કઈક ફોલ્ડ થઈ ગયો હોય ને તો વાયરમેન ને બોલાવાય. તું અત્યારે ખોટો દેખાડો ઘરમાં એમ થી શું ઉષાની શું થી છે નહીં મેળ આવે. એ જમ્પિંગ મારી ગયું સમજી ગઈ. હા એમ નહીં જીજાજી શું તું દાંત કાઢી લે પછી તારે જ્યાં આડું હોય ત્યાં જે તું ગાડી થઈ જા માં તું મને એક તો બરત રાખા શરીરમાં થાય છે બાપા. એમ કહું છું કે આમાં સ્પ્રિંગ ગોઠવી છે. હે ના બાપા ના એ અંદરની સ્પ્રિંગ બેન્ડ મારી ગઈ સમજી ગઈ. છોટા જ છે ને બહુ તેજ હતો. જીજાજી આ તમને શોટ લાગ્યો ને તો મને એમ છે લગભગ જીભમાં લાગ્યો હોય એવું લાગે. એ બધું થોથરાય ગયું છે બધું ફર્નિચર વિખાઈ ગયું છે મારા શરીરનું બાપા. એ બધું તો ઠીક એ તો સારું થઈ જાહે. એ જીજાજી ત્યાં શોટ કેવી રીતે લાગ્યો? અરે શોટ કેવી રીતે લાગ્યો એમ નથી પૂછતી જીજાજી તારો રહી ગયો ને તારો બાપ કેદુનો રેખા થઈ ગયો. એ તમે એવું નો બોલો. બરતરા બોલાવે છે અંદર હજી કાંઈક આમ જો ફટાકી અંદર ફૂટે છે. થોડા ઘણો શોટ રહી ગયો હોય ને બાપા એટલે તમને કઈક થઈ ગયું હોત ને તો મારી બેન તો ગોયરી રંડાઈ જાત. પણ આ મને કેટલી વસ્તુ તમે લઈ દ્યો છો એ કોઈને ખબર છે? ઈ પાછ તાર બેન ને નો કેતી હો નક મરી ગયા પછી મને હક નહીં લેવા દે. આ ઓલી તમે નોરતામાં સણિયા સોરી લઈ દીધી ને ઈ નહીં કહું નો કેતી નક મારા દાંડિયા ડૂલ થઈ જઈશ હો. કોઈ દી કહું નો કેતી બાપા. ઈ નહીં રીએ તું ગમે તેટલું આમ હેઠે કરીશ કે અધર કરે એને ઠેકાણે જ રહીશે બાપા. એમ નહીં હું તમને એમ કહું છું કે આ બધું થયું કેમ મને ઉપાધિ થાય છે. કેમ લાગ્યો ઈ માર ભેગી હાલ તું હાલ. અરે ભેગું આવું જો હે. હા હાલ હાલ મોકરા પેટ મને તને દેખાડું બાપા. એ બાપા હાલો મારે જાણવું તો છે જ હો. ઉભા રહ્યો જીજાજી હું તને ઊભી કરું તું મને. ના ઉભા રહ્યો હું તમને પહેરાવું ઉભા રહ્યો. હા અહીંયા એક ફટાક્યો થઈ ગયો છે. હા હું ઈ જ કહું છું. અહીંયાથી તો હોહરો નીકળો બાપ સો. અને જીજાજી હા લ્યો હાલ એ મારા આ જીજાજી મૂંગો ગળદિયા જેવો છે. જો આ ક્યાં લઈ જવાનો હોય છે મને? ભેગી તો હે બાપા. હાલો ઉભા રહ્યો જીજાજી. હરવે જો પાયલ હા આ બે વાયર પકડ. પણ ઈ તો હું પકડીશ જીજાજી પણ તમે હે ને પાછા ધ્યાન રાખજો હો. હા કેમ રહ્યું હારી કેમ રહ્યું? જીજાજી હા શોટ આવ્યો મને. આ તો મને આમ જ છોટ આવ્યો હતો હો. હાલો ઘરે હવે બે હરખા ભેગા થયા હે. હાલો વી આવો વાહે વી આવો. લા કયો છે તું? કોણ છે બાયણે નહીં કરતો? લા હવે પેલા હરકો જરે ગળવું તો થવા દેવાય ને. એ ના થા તું. હા હું એના થા અંદર જગ્યા છે જગ્યા છે પણ થોડોક આમ શેટો ગુડીએ. ભૂંદડાનો કેવો ત્રાસ? એલા ભૂંદડાની વાત જાય બધું સાફ કરી નાખે છે. એવું છે? હા હા તો હું અહીંયા વયો જાઉં અંદર. હા તું જા. હા અને આ હું શું કહું તને હા
દાડે દિયા તારું વધતું નથી જાતું પેટ એટલે બધી વધી જાય ગેસની થોડીક તકલીફ છે ના તમારે હે હા છે હા એટલે હું તને શું કહું શું આ કાનમાં અને આ માથામાં અને આંખમાં હા આ થયું હું એ થોડોક બનાવ બની ગયો ના તમારી યાર કેમ બનાવ બની ગયો થોડુંક લાગી ગયું એમ એટલે કેવી રીતે લાગ્યું હે કેવી રીતે લાગ્યું તાર જોવું હું કેવી રીતે લાગ્યું હા એમ હે હા જોઉં છું. હાલ માર ભેગો એટલે કઈ બાજુ લઈ જાય તું માર ભેગો હાલ હું તને દેખાડું હાલ. એટલે જે લાગ્યું ના લઈ જાય હા હાલ તો હાલ એમાં હું દવાખાને ગયો તો હા. અને દવા બધી હંધી કમ્પ્લેટ મેં કરાવી બધી એલા પીડ્યો હું પીડ્યો પડ્યો ને આ પડી ગયો લાગ્યું મને તને નાથા થાંભલો દેખાણો આ ના ના મને થાંભલો નો દેખાણો તો તારો બાપ મને નહોતો દેખાણો ઓય 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 ઓય, મારું તો માથું ફૂટી ગયું મને લાગે છે સારું હવે હું જતો હું હો. મને અત્યારે ફૂલ લઈ ગઈ એ તું જા હવે ગુડા ઓય બાપા આ દુખાવો એવો થાય છે ને ડોક્ટરે દુખાવાની ગોળીઓ દીધી પણ નથી મેળ આવતું ભાઈ વિપુલ કાકા કઈ નહીં હા લે આ સેરા પોપટ પાડ્યા કાકા એ બધું ભાઈ થઈ ગયું હવે ઉભા થાવ બે વાળો મારી યાર નથી બે એમ રવીડા હાવ હું છું પગમાં તારો બાપ અહીંયા તો ખોદા મારમાં દુખે છે પણ એટલો બધો દુઃખ જ હજી તો હું અડ્યોય નથી હરખો ઈ એને આમ તો આમ અડવાની તૈયારી હોય ને ત્યાં પગને ખબર પડી જાય ગામડા ગામમાં હે ને ઉભા થાવ લો ધીમે ધીમે એ બાપા રામ બોલો ભાઈ રામ નો થઈ ગયો ધ્યાન રાખજો મરી ગયો છો હું રામ બોલો ભાઈ રામ ન કરતો ઓ બાપા જો આંચકા મારમાં આ ઠેઠ કમર સુધી બધો આંચકો લાગ્યો છે મને તમારી કઠણાઈ મંડાણી છે હો કાકા તો શું બાપા જ્યારે તમને ભેગા થઈને કાંઈક ને કાંઈક તો થઈ ગયું જ હોય ઓ એલા કઠણાઈ વાંહે પડી ગઈ છે રવીડા મારી વાંહે એક ખાધું ને એક તૂટે બોલ ત્યારે મેં તમને હાજા તો જોયા જ નહીં હો શું કરવું હવે આ એક બંધવાડનો ખાટલો થઈ ગયો શું હાચે નો થોડોક પગા માગો રાખો આવ્યો તો તોલા સગના દુકાને ફાકી નો લેતો હોય 135 વેલું મને કહેવાય ને હું થોડી કઈ ફાકી ખાવું મારા હાટું લેતો હોય ને લઈ આવીશ હવે બીજી વાર લઈ આવીશ તને ખબર તારો કાકો ખાય છે ટીકડી પીવીશ તમારે કયો હાલો ટીકડ્યું એ ગુઈડી ભાઈ ડોક્ટરે એ ગુઈડી દવાની ટીકડી છે મેં પીવી હોય તો આલ્યો એ ગુઈડી ભાઈ ઘણી પીધી મેં હા હા એક પગમાં સંપલું ને એક પગમાં સંપલું કેમ નથી આમાં થોડું મને લાગ્યું છે આ એકમાં જ લાગ્યું છે હોજો આવી ગયો હવે સંપલ રહ્યું ને એમાં ગરતું નથી હોજાના હિસાબે આલ્યો મારું મોટું સંપલ પહેર્યો તમે તમારે તમારો પગ અંદર ડિસ્કો નહીં તું રેવા દે ને ભાઈ તું પગને અડમાં તું અરે પણ પગને અડમાં રવીડા હું હાસું કહું પગને નો અડતું એટલે મારો જીવ કાકા અહીંયા ને તું ઘડીક થાને પગને અડે ઘરે રેવાય ઘરે અહીંયા હું ગામમાં બાપાનો ડાયટો હે જાવું નહીં ક્યાંય મારે વાતું કરીશ તું ઘરે હોય તો કાકી સેવાય કરે કઈક શીરો બીરો ખવડાવે છે તાર કાકી વઈ ગઈ રીહામણે તમારે તો ઈ તો સાલું હોય રીહામણે ને મનામણા સાલું જ હોય હા એમ નહીં કાકા હા આ તમને લાગ્યું કઈ રીતે ઈ નો સમજાણું હો કાઈ વાત ગળે હેઠે ઉતરતી નથી ગરા હેઠે ઉતારવીશ તારે હા તાર જોવું છે મને કેમ લાગ્યું હા મારે જોવું છે હાલ માર ભેગો હાલ હાલે આ પકડ આ ક્યાં કામ લાગે કાકા ઈ હમણાં લાગશે બધે કામ ધીમે ધીમે હો જોઈજો એ બાપા લાવ આ લાવ આમાં હું પાણી પીવાનું તમારે પાણીનો દીકરો ક્યાં થાય આમ રાખો ટેકો દઉં લ્યો ખભે હાથ રાખી દો હા તમારી ભલી થાય બાપા હરવે કાકો ક્યાં લઈ આમ અમાર હમો આવ તો તમે ઊભા રહી આપશો તું હમો આવ આ ઉપર ચડ ને હું ચડું હા તું ઉપર ચડ ને તું એ બાપા ચડી જા ઉપર આમ ઊભો થઈ જા ઊભું થવું પડશે હા ઊભો થા કામ હું છે તો ઊભો તો થા ઊભો થા કેરી નથી ખાવી મારો બાપ તું ઊભો થા થા ઊભો હા હવે રેડી હવે અહીંયાથી ઠેકડો માર બસ ઠેકડો મારો ને હમણાં માર દો જો
બાપા ઓય માને મારો હે કાકા મારા હાથમાં બહુ પીડા થાય તારો હાથ જેમ ભાંગ્યો ને હા એવી રીતે મારો પગ ભાંગ્યો તો રવિ. બાપા કાકા તમે મને હું કામ દેખાડ્યું તમે નેન્યા કહી દીધું હોત તોય હું માની લે તે મને કીધું તું કે તમારો પગ કેમ ભાંગ્યો આવી રીતે. ઉભા રહ્યો તમે ઓલા વિપુલભાઈ ના હાળી નહીં હા હા એની જ હારી. તે આખા હાલ બોલો છો કા પેરપાટમાં કઈ વાંધો આવી ગયો છે? એ વાંધો નથી આવ્યો. હા તમારું નામ નાથાભાઈ ને? હા નાથાભાઈ, હા? મારા જીજાજીને શોટ આવ્યો. હા? હું ખબર કાઢવા ગઈ, પછી મેં પૂછ્યું હા? કે તમને શોટ કેમ આવ્યો, હા? તો એને મને ડેમો દેખાડ્યો. આ જે ઘટના બની ને હું બહાર જવા ગયો ને તે વિપુલાએ મને ડેમો દીધો. હે? હા અરે એ આવું જ કરે છે લે. ના નાથા કાકા આ વાત હું થયા માથા બાથામાં એ હા ઓલાએ ડેમો દીધો મને વિપલાએ. વિપલા કાકાએ હા ઓરે એલા રવિડા, હા આ તને કેમ હાથ કેમ ભાંગી ગયો? હા ઈ મારા વિપલા કાકાએ ડેમો દીધો લે તને ડેમો દીધો? તોય આ રવિડા હા આ તને ડેમો દીધો હા અને એને હાળીને ડેમો દીધો ને મને ડેમો દીધો. કાકા હા આનું આપણે કઈ કરવું તો પડશે જો આમ જો રવિડા, હા? કઈક રસ્તો બતાય તો આપણે ત્રણેય થઈને અને એનો ડેમો કાઢી નાખી. સાંભળો મને એક વિચાર આવે છે. હા આપણા ગામનો ઓલો સૂર્ય નર્યો સરપંચ નો છોકરો હા હા એ મગજ નો ઉસ્તાદ છે, આપણે એની પાસે જઈ ઈ કાક રસ્તો કાઢીએ. હાલો હાલો, હાલો. ચાલી જાય હા ઈ જમીન ને ઓલી બાજુ વાળી, હા ઈ બાજુ વાળી 1.5 કરોડ માં વેચવાની છે. હા ઈવડી ઈ જ. હા તો કાલે આવો, બીજું શું હોય. આ સુરજભાઈ એ ભાઈ, ફોન મૂક ને બાપા ઘડીક. ઈ તો બધું ઠીક. આ હાથ ભાંગલા ને પગ ભાંગલા ને બધા તમે શું અહીંયા આવ્યા? દવાખાના ભેગા થઈ જાવ. દવાખાનાની જરૂર નથી તમારી જરૂર છે મારા સુરજભાઈ કેમ મારી જરૂર પડી? એ હું તમને આખી માંડીને વાત કરું સૂર્યાભાઈ. શું થયું? એ હમણાં જીજાજી ડોરિયા વિપુલ હા એ એને અમને ડેમો દીધો, ડેમો. બધાયને? તોય આમ જો સુરજભાઈ, એને શોટ આવ્યો તો તું ખબર કાઢવા ગઈ ને, હા? તો મને કે હાલ તને ડેમો બતાવું, તો હું જો સોટી રહી. જો એનો હે ને પગ ભાંગી ગયો તો ને તો મને કાલ તને ડેમો દેખાડો મને ઝાડવેથી કૂદાયો તો મારો હાથ ભાંગી ગયો અને એ બહાર જવા ગયા હતા અને હું બહાર જવા ગયો તો વાર્તા નીકળ્યા. મેં એને ખબર પૂછી, મેં કહ્યું હું થયું? તો કે હાલ તને બતાવ. મને થાંભલા રે ઠોક્યો. એવું બધું કર્યું? હા સુરજભાઈ તમે એનો કઈક રસ્તો કાઢો અમને બધાને બહુ ડેમા દીધા છે કઈક તમે વિચારો જો હવે તમે ત્રણેય છે ને શાંતિ રાખો. હવે ડેમો છે ને હું એને દેખાડીશ, પણ તમે છે ને ત્રણેય સાઈડમાં જોજો. હા હા કાંઈ વાંધો નહીં સુરજભાઈ હા હા જોવા તો આવું જ છે ને યાર. હું થાય છે ને સુરાભાઈ, તમે ને યાર હું કરો છો ને ઈ તો અમારે જોવું જ છે. હવે કાંઈ વાંધો નહીં, હાલો મારી ભેગા. હાલો. કા વિપુલભાઈ કેમ છે? અરે હારું છે સૂર્યા, કેમ બોલ બોલ. હે સારું છે ને હવે? અરે મને તો હારું જ છે ભાઈ. હવે આમ જો હાવ હાજો નોરવો થઈ ગયો. ઠીક. હવે તબિયત પાણી કેમ છે? બહુ રેડી, આમ જો કમ્પ્લીટ છે બરાબર. હવે કીધું હે ને વારું ટાઈમ થઈ ગયો હે, તો ગંધારા જેવું થઈ ગયું, કીધું વારું પાણી કરી લો. હા એ તો બધું ઠીક, પણ બીજી કઈ તમને ખબર છે? શું? એ આપણે ઓલા પાસા બાપાની વહુ ન રહી, હા એ ગળો ફાવો ખાઈ ગઈ. લે હાલે, કાલ તો બિચારી મને હામી જઈ બજારમાં. હે હવે હામી જશે, તમે નહીં ઉભા રહ્યો. હા હવે હામી જડે તો હું આ બધું ભરાઈ દઈએ. લે તો ઈ બિચારીને શું થયું તું? એ ગળો ફાવો ખાઈ ગઈ. લે તો ઈ કેવી રીતે ગરો ફાવ ખાતો? તમારે જોવું છે? હા હાલો મારી ભેગા. હાલ હાલ હાલ. અહીંયા આવો, જો હા આ ડોકમાં નાખો. આ ડોકમાં નાખ્યું, હાલો. હા બસ હવે રેડી. હવે હે ને લટકાઈ જાઓ. આવી રીતે લટકા. હા આવી રીતે જ લટકાણી હતી. હે હા જો મિત્રો, જોયું ને? આખા ગામના ડેમા લેતા ફરતો હતો, આ એનો ડેમો લેવાઈ ગયો.